જય દ્વારકાધીશ મિત્રો સત્ય ઘટના મારી નાનકડી દીકરીને એના દાદાજી પાસે પહોંચાડો પ્લીઝ. સત્ય ઘટના છે. કથા તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે. વહેલી સવારે હું યુનિવર્સિટી જવાની તૈયારી કરી રહી હતી. ત્યાં જ મારો મોબાઈલ ફોન રણકી ઉઠ્યો. મેં ફોનનું બટન દબાવ્યું. મેં હેલો કહ્યું. સામેથી એક અત્યંત કોમળ એવો મહિલાનો અવાજ સંભળાયો. તમે એ જ બહેન છો ને કે જે નિષ્ફળ પ્રેમીઓની સત્ય કથાઓ લખો છો? મેં હા કહ્યું. સામે છેડેથી સંભળાયું, હું આપને મળવા માગું છું. 1-2 દિવસમાં જ મારી પાસે બસ એટલા જ દિવસો છે. આપ મને જરૂરથી મળજો. હું મારા જીવનની એક અમાનત તમને સોંપવા માગું છું. મારું સરનામું લખી લો. સામે છેડેથી બોલી રહી મહિલાએ એક કેન્સર હોસ્પિટલનું સરનામું આપ્યું. બીજા દિવસે યુનિવર્સિટીમાં અધ્યયન પૂરું કર્યા બાદ હું કેન્સર હોસ્પિટલ પર ગઈ. તે મહિલા એક પ્રાઇવેટ રૂમમાં હતી. હું જેવી એ રૂમમાં પ્રવેશી અને ત્યાં જ એણે મારી પર છેલ્લી નજર નાખી. આંખો સદાને માટે બંધ કરી લીધી. એણે પ્રાણ ત્યાજી દીધા હતો. હું એની સામે બેઠી, પરંતુ તે કાંઈ બોલતી નહોતી. એના નશ્વર દેહને છોડીને ચાલ્યા જવાનું મને ઠીક ન લાગ્યું. એટલામાં એક નર્સ અંદર પ્રવેશી. એની સામે 3 વર્ષની નાનકડી બાળકી પણ હતી. બાળકી અત્યંત નાજુક અને માસૂમ હતી. નર્સે એ બાળકી મને સોંપતા કહ્યું, બહેનજી, મરવાવાળી મહિલાની છેલ્લી ઈચ્છા હતી કે તમે જ્યારે આવો ત્યારે તેમની 2 અમાનત મારે તમને સોંપવી. એક તેમની આ બાળકી અને બીજી તેની અંગત ડાયરી જે હું તમને સોંપું છું. ડાયરી મારા હાથમાં મૂકી. નર્સે મરનાર મહિલાના મૃતદેહ પર સફેદ ચાદર ઓઢાડી દીધી. તે પછી નર્સ મને બહાર લઈ ગઈ. રિસેપ્શન પાસે જઈને હું બેઠી. 3 વર્ષની નાની બાળકી પણ મારી પાછળ બહાર આવી. તે નાજુક સ્વરે બોલી, તમે જ મારા માસી છો ને? મારી મામી મને કહેતી હતી કે એક માસી અહીં આવશે અને મને દાદાજી પાસે લઈ જશે. હું ખામોશ હતી. હું મરનાર મહિલાને, તેની પુત્રીને કે બાળકીના દાદાજીને ઓળખતી જ નહોતી. પરંતુ બાળકીની માસૂમ આંખોમાં આશાભરી મીટ હતી. એ ફરી બોલી, મને દાદાજી પાસે લઈ જશો ને માસી? મારી મમ્મી તો મરી ગઈ. આટલી નાનકડી દીકરીની વાત સાંભળી મને અત્યંત લાગણી ઉભરી. મેં એને મારા ખોળામાં બેસાડી દીધી. મારી આંખો પણ આંસુથી ઉભરાઈ ગઈ. મારા હાથમાંથી ડાયરી નીચે પડી ગઈ. હું તો ડાયરીની વાત ભૂલી જ ગઈ હતી. બાળકીને બાજુમાં બેસાડીને મેં ડાયરી ખોલી. તેમાં એક કવર પણ હતું. તેની ઉપર મારું નામ, સરનામું હતું. કવર ખોલીને પત્ર વાંચવા માંડ્યો. એમાં લખ્યું હતું, દીદી, આપની ઉપર ખૂબ વિશ્વાસ મૂકીને હું મારી બાળકી આપને સોંપું છું. મારી દીકરીને એના દાદાજી પાસે પહોંચાડવાનું હોય તો જ મારી ડાયરી વાંચજો. મેં જોયું તો બાળકી બાગડા પર સૂઈ ગઈ હતી. એણે મારો પાલવ પકડી રાખ્યો હતો. મેં તે જ ઘડીએ નિર્ણય લીધો કે આ બાળકીને અનાથ નહીં રહેવા દઉં.
મેં ડાયરી વાંચવાનું શરૂ કરી. ડાયરીમાં કંઈક આ પ્રમાણે હતું: હું અને યતીન્દ્ર આ હોસ્પિટલમાં જ મળ્યા હતા. કેટલાક સમય પહેલાં હું મારા ચેકઅપ કરાવવા આવી હતી. મને બ્લડ કેન્સર હતું. ડૉક્ટરોનું નિદાન સાંભળીને હું મોતના ખોફથી ડરી ગઈ હતી. કેન્સર હોવાની વાત સાંભળી બહાર આવતા મને ચક્કર આવ્યા અને હું બેહોશ થઈ પડી ગઈ. થોડી વાર પછી હું ભાનમાં આવી ત્યારે કોઈ મને કહી રહ્યું હતું, મોતથી ડરો છો? રડવું એ ઈલાજ નથી. ડૉક્ટર અને ભગવાન પર શ્રદ્ધા રાખો. જુઓ, મને પણ બ્લડ કેન્સર છે, છતાં હું જીવી રહ્યો છું. મારી જિંદગી પણ હવે થોડી જ બચી છે. પણ હું રડતો નથી. મારું નામ યતીન્દ્ર છે. જિંદગી લાંબી નહીં, જેટલી છે તેટલી સુંદર હોવી જોઈએ. મેં જોયું તો મારી જ વયનો એક પુરુષ દર્દી મને સાંત્વના આપી રહ્યો હતો. નર્સ પણ બાજુમાં ઊભી હતી. યંત્રીએ આગળ કહ્યું, મૃત્યુ જ સત્ય છે, જીવન ભ્રમ છે. આપણે જન્મીશું તેની કોઈને ખબર નહોતી, પરંતુ હવે પ્રેમથી મૃત્યુને ભેટીએ એ જ અટલ સચ્ચાઈ છે. આ શબ્દોએ મારી પર જાદુઈ અસર કરી. એ પછી હું અને યંત્રી મિત્રો બની ગયા. અમે બંને હમહોમ હતા. બેઉ બ્લડ કેન્સર દર્દી હતા. હું તો આમે સાવ એકલી હતી. બચપણમાં જ મારા માતા પિતા મૃત્યુ પામ્યા હતા. હું એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટની નોકરી કરતી હતી. કેન્સર હોસ્પિટલમાં અમારી મુલાકાત બાદ હું અને યતીન્દ્ર એકબીજાના દુઃખ દર્દ વેચતા ગયા. યંત્રીએ મને માનસિક હૂંફ આપી. અમે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા. આમને આમ સમય વીતતો ગયો. એક દિવસ સાંજે તેઓ મને શાલ ઓઢાડી રહ્યા હતા. મોસમ મૌન હતી. મેં તેમના ખભા પર માથું મૂકી ઢાળી દીધું. સમય વીતતો ગયો. અમારી વચ્ચે શું થયું તેની મને ખબર નહોતી, પરંતુ જ્યારે હું તેમનાથી અળગી થઈ ત્યારે એક પવિત્ર અંશ મારા ઉદરમાં જન્મ લઈ ચૂક્યો હતો. તેઓ ઉઠીને તેમના હોડમાં ચાલ્યા ગયા. એક દિવસ મેં યંત્રીને કહ્યું, હું મા બનવાની છું. પણ એ સાંભળીને યંત્રી ફરી ખામોશ થઈ ગયા. એમણે ખિસ્સામાંથી પર્સ કાઢી એક વિઝિટિંગ કાર્ડ મને આપ્યું. એ કાર્ડ મને આપતા તેમણે કહ્યું, આ મારા પિતાજીનું સરનામું છે. હું આવનાર આપણા બાળકને અનાથ થવા નહીં દઉં. તું પિતાજીને મળી બધું સત્ય કહી દેજે. હું એ કાર્ડ હાથમાં લઈ અપલક નજરે તેમને જોઈ રહી. એટલામાં જ એમના રૂમમાં એમનો આખો પરિવાર આવી ગયો. હું ચૂપચાપ ઉઠીને મારા ઘેર જતી રહી. એ વખતે યંત્રીની હાલત બહુ જ ખરાબ હતી. દિવસે દિવસે તેની તબિયત વધુને વધુ ખરાબ થતી ગઈ. હું મારા ઘેર આવી પૂરા મહિને એક બાળકીને જન્મ આપ્યો. એનું નામ મેં યતિ રાખ્યું. એ પછી તો યતિ મોટી થતી ગઈ. મને એક દિવસ ખબર મળ્યા કે યંત્રી રહ્યા નથી. તેમના પોતાના સમાચાર જાણ્યા પછી હું ફરી
નિસહાય થઈ ગઈ. હું ભાંગી પડી. મારી તબિયત વધુને વધુ લથડતી ગઈ. 3 વર્ષ સુધી હું મોત સામે લડતી રહી, પરંતુ યંત્રીના માતા પિતા સામે જવાની મારી હિંમત ચાલી નહીં. મને ખબર હતી કે યંત્રીના દાદા મોટા જાગીરદાર હતા. તેમની મિલકત પર દાવો કરવા માટે હું આવી છું તેવી ગેરસમજ ના થાય તે માટે મેં એમની પાસે જવાનું ટાળ્યું. મારું પણ મૃત્યુ નજીક આવતું રહ્યું. મને હવે મારી દીકરીની ચિંતા થવા લાગી કે મારા મૃત્યુ પછી મારી પુત્રીનું કોણ. મને લાગ્યું કે આજે હું જિંદગી હારી રહી છું. મૃત્યુ જીતી રહ્યું છે. મેં પૂરા 3 વર્ષ યંત્રીની યાદોના સહારે પસાર કરી લીધા હતા, પણ હવે મારી પાસે સમય નથી. મારું બ્લડ કેન્સર છેલ્લા સ્ટેજમાં છે. આ તબક્કે હવે મારી પર જ મને ભરોસો છે. તમારી સત્ય ઘટનાઓ મેં વાંચી છે. તમે મારી દીકરી યંત્રીને થોડી જ મદદ કરજો. એને એના દાદાજી પાસે પહોંચાડજો પ્લીઝ. યંત્રીના દાદાજીનું સરનામું પણ મેં અહીં લખેલું છે. એક નાનકડી બાળકીને અનાથ થતાં બચાવી લેજો. મરનાર યુવતીની ડાયરી વાંચતા વાંચતા મને આંખમાં આંસુ આવી ગયા. મેં તરત જ નાનકડી યંત્રીને ઉંચકી લીધી. તેને કારમાં બેસાડી. મેં કાર સ્ટાર્ટ કરી. ડાયરીમાં યતિના દાદાજીના સરનામાવાળા વિઝિટ કાર્ડ પર પડ્યું હતું. મેં સરનામું શોધી કાઢ્યું. એક મોટી હવેલી આગળ જઈ મારી કાર ઊભી રહી. મેં દરવાજાને મારું કાર્ડ આપ્યું. એટલામાં એક રૂઆબદાર બુજુર્ગ ખુદ અંદરથી બહાર આવ્યા. મને અને યંતીને ડ્રોઈંગ રૂમમાં લઈ ગયા. એક આરામ ખુરશીમાં બેસતા પ્રશ્નાર્થભરી નજરે મને જોઈ રહ્યા. મેં કહ્યું, આપ જ દિવાન સિંહજી છો? જી. મેં તેમના હાથમાં તેમના પુત્ર યંત્રીની ડાયરી અને તેણે યંત્રીની મમ્મીને આપેલું વિઝિટિંગ કાર્ડ આપ્યું. તેમણે યંત્રીની ડાયરી ખોલી. એક પછી એક પાના વાંચતા ગયા. ડાયરી વાંચી રહ્યા બાદ તેમણે મને પૂછ્યું, આ ડાયરી તમને ક્યાંથી મળી? મેં કહ્યું, હોસ્પિટલમાંથી. યતિની મમ્મીએ મૃત્યુ પૂર્વે મને આપવા નર્સને આપી હતી. તો જેણે આ ડાયરી લખી છે તે નથી? ના, બ્લડ કેન્સરથી આજે જ તેમનું મૃત્યુ થયું. અને આ આપની પૌત્રી છે. થોડી વાર સુધી તેઓ મૌન થઈ ગયા અને અચાનક જોરથી બોલ્યા, અરે સાંભળો છો? જલ્દી અહીં આવો. આપણા યતીન્દ્રની દીકરી આવી છે. અંદરથી એક બુઝુર્ગ મહિલા દોડી આવ્યા. દાદા દાદી બેઉએ નાનકડી યંત્રીને ઉંચકી લીધી અને છાતી સરસી ચાંપી દીધી. દાદાજીએ પૂછ્યું, આનું નામ શું છે? યતિ. તેની મમ્મીની અંતિમ ક્રિયા થઈ ગઈ? મેં કહ્યું, ના. દાદાજીએ તરત જ ડ્રાઈવરને બોલાવ્યો. પતિ પત્ની બેઉ હોસ્પિટલ પહોંચી ગયા અને યતીતની મમ્મીના મૃતદેહને કબજો લઈ સન્માનપૂર્વક તેની અંતિમ ક્રિયા કરી. દાદાજી બોલ્યા, યતીન્દ્રએ તેના મૃત્યુ પહેલાં એક પત્ર દ્વારા
મને તેના આ અંગત વાત જણાવી દીધી હતી. હું છેલ્લા 3 વર્ષથી યંતીની તલાશ કરી રહ્યો હતો. તમે મારી પૌત્રી શોધી આપી. મારી પર બહુ જ મોટો ઉપકાર કર્યો છે. અને તેમણે યતિને ફરી ઉંચકી વાત્સલ્યભર્યું ચુંબન કરી લીધું. હું જ્યારે જિંદગીથી થાકી જાઉં છું ત્યારે ક્યારેક યતીને મળવા તેની પાસે પહોંચી જાઉં છું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.